અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરી ₹17 લાખની સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું છે। તેમાં એન્ટિલ્યો મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યાં રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો, જેમાં ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે। આરોપી વર્ષ 2015માં પહેલીવાર ભારત આવ્યો હતો અને ત્યારબાદમાં સતત ભારત આવતો હતો। ત્યાં વર્ષ 2024માં 3 વર્ષ ભારત આવી ચૂક્યો છે। ગુનામાં સામેલ મહેફૂઝ આલમ શાહ અને નદીમ ખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી। તેમાં નદીમ અગાઉ ગ્રાહક સુરક્ષાના અધિકારીની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો છે। રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો, જે અકાઉન્ટ હોલ્ડરના ખાતામાં મોટી રકમ જમા થતી તેને હોટલમાં બોલાવી પૈસા ચાઇના ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી તેને સાથે રાખતો, તેમજ ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચાઇના પહોંચતા ત્યાં સુધી જોડે રહેતો હતો। આવ્યા હતા જેમને 17 લાખનું ડિજિટલ અરેસ્ટ થયું હતું, જેના અનુસંધાને આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। હવે એમાં એક કસ્ટમ ઇન્સ્પેક્ટરની ઓળખ આપીને અને પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો। એમાં અમે જે અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને અરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલેવ મિરોનોવનો એક રશિયન વ્યક્તિ છે, એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલેવ કામ કરતો હતો। અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે, જે નદીમ કરીને, જે અમારા કેસમાં પકડાયેલો છે, એને મુંબઈ બોલાયા હતા। મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા। એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી આ પૈસા એ અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતા આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે।